જય માં મોગલ તમને સદાય સુખી રાખે। આજે જોઈશું શારદીય નવરાત્રી પહેલા ખરીદો આ વસ્તુઓ, તમામ દોષોમાંથી મુક્તિ મળશે। નવરાત્રી પહેલા ઘરમાં કઈ વસ્તુઓની ખરીદી કરવાથી ફાયદો થઈ શકે છે, જાણો। શારદીય નવરાત્રી 2024 હિન્દુ ધર્મમાં માતા આદિશક્તિની યોગ્ય રીતે પૂજા કરવાનો નિયમ છે। એવું કહેવાય છે કે દેવી માતા પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા અને તમામ દુઃખોનો નાશ કરવા માટે પૃથ્વી પર આવે છે। એવી માન્યતા છે કે 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ। આસો સુદ એકમના દિવસે નવરાત્રી શરૂ થાય છે। આ વર્ષે પ્રથમ નોરતું 3 ઓક્ટોબર 2024ના રોજ છે। 9 દિવસ સુધી માતા શક્તિના વિવિધ સ્વરૂપોની વિશેષ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે। હવે આવી સ્થિતિમાં નવરાત્રી પહેલા ઘરમાં કઈ વસ્તુઓની ખરીદી કરવાથી ફાયદો થઈ શકે છે। શંખને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેનો પૂજામાં ઉપયોગ થાય છે। શંખનો ધ્વનિ શુભ માનવામાં આવે છે અને તેને નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનું સાધન માનવામાં આવે છે। શારદીય નવરાત્રી દરમિયાન શંખનું વિશેષ મહત્વ છે। શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે। નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને દેવીની પૂજામાં શંખનો સમાવેશ કરવાથી પૂજા વધુ અસરકારક માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર શંખમાં 7 ધાતુઓનું મિશ્રણ હોય છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। શંખના અવાજને બ્રહ્માંડનો મૂળ ધ્વનિ માનવામાં આવે છે અને તે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે। શારદીય નવરાત્રી પહેલા ઘરે સિંદૂર લાવો। માતા દુર્ગાને સિંદૂર ચઢાવવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવે છે। સિંદૂરને સૌભાગ્ય અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે। સિંદૂરને નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનું સાધન માનવામાં આવે છે। સિંદૂર એ સ્ત્રી શક્તિનું પ્રતીક છે અને તે પરિણીત મહિલાઓ પહેરે છે। તેથી એવું માનવામાં આવે છે કે શારદીય નવરાત્રી પહેલા સિંદૂર ઘરે લાવવા જોઈએ। શારદીય નવરાત્રી પહેલા માતાની ચુંદડી ઘરે લાવો। શારદીય નવરાત્રી દરમિયાન માતાની ચુંદડી લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચુંદડી માતા રાણીનું પ્રતીક છે અને તેને ઘરમાં લાવવાથી માતાના આશીર્વાદ મળે છે। ઘરમાં પૂજા સ્થાન પર ચુંદડી રાખવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે। ડિસ્ક્લેમર: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી વિવિધ માધ્યમો ભાગ્યા જ્યોતિષીઓ ભાગ્યા પંચાંગો ભાગ્યા પ્રવચનો ભાગ્યા માન્યતાઓ શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે। અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે। તેનામય રાકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ। તો મિત્રો, આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટમાં જય માં મોગલ લખજો। જય માં મોગલ।